ક્યારેય વિચાર્યું છે કે ગુજરાતનું એક આખું પાટનગર જે એક સમયે ધમધમતું હતું એ સદીઓ સુધી સમયમાં જાણે કે થીજી ગયું? આજે આપણે એક એવા જ સ્થળની વાત કરવાના છીએ જ્યાં ઇતિહાસ, શ્રદ્ધા અને કળાનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આખું ને આખું પાટનગર જંગલમાં ગાયબ કઈ રીતે થઈ ગયું? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ વાત છે ગુજરાતના ચાંપાનેર પાવાગઢની, એક એવી જગ્યા જેને 2004માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો. પણ કેમ? એની શરૂઆત તો શહેર બન્યું એના ઘણા સમય પહેલાંથી થાય છે. જુઓ, ચાંપાનેરની કહાણીને સમજવી હોય ને તો પહેલાં પાવાગઢના પર્વતને સમજવો પડે, કેમ કે શહેર વસ્યું એ પહેલાં અહીં શ્રદ્ધાનો એક વિશાળ પર્વત હતો. પાવાગઢ આ ખાલી એક પહાડ નથી, પણ લાખો લોકોની આસ્થાનું જીવંત કેન્દ્ર છે. એની ટોચ પર બિરાજે છે મહાકાળી માતા, અને આ જગ્યા ભારતની 51 શક્તિપીઠોમાંની એક ગણાય છે. એટલે કે પૌરાણિક કથા મુજબ અહીં દેવી સતીના શરીરનો એક ભાગ પડ્યો હતો. આ પર્વત એટલો શક્તિશાળી મનાય છે કે એનું નામ પણ પાવાગઢ એટલે કે પવનનો ગઢ પડ્યું, કારણ કે અહીં પવનનો વેગ ખરેખર ખૂબ જ તેજ હોય છે. સદીઓ સુધી અહીં ચૌહાણ રાજપૂતોનું રાજ હતું. પણ પછી 15મી સદીમાં ઇતિહાસે એક એવો વળાંક લીધો જેણે બધું જ બદલી નાખ્યું. અને એ વળાંક હતો સુલતાન મહમૂદ બેગડાનો વિજય. જરા ટાઈમલાઈન જુઓ, કેટલી ઝડપથી બધું બદલાઈ ગયું. 1484માં એક લાંબી અને થકવી દેનારી લડાઈ પછી સુલતાને પાવાગઢ જીતી લીધું. પણ એ ખાલી એક જીતથી ખુશ નહોતો. એણે આ જગ્યાને ગુજરાતનું નવું પાટનગર બનાવવાનો નિર્ણય કર્યો અને એને નામ આપ્યું મહમદાબાદ. સતી, આ બેગડો નામ પાછળની કહાણી પણ બહુ રસપ્રદ છે. સુલતાનને આ બિરુદ એટલા માટે મળ્યું કારણ કે તેણે ગુજરાતના 2 સૌથી મજબૂત અને લગભગ અજેય ગણાતા કિલ્લાઓ જીત્યા હતા, જૂનાગઢનો ગિરનાર અને બીજો આપણો પાવાગઢ. 2 ગઢોનો વિજેતા, એના પરથી તે બેગડો કહેવાયો. બેગડાએ માત્ર એક કિલ્લો નહોતો જીત્યો, એણે એક સ્વપ્ન જોયું હતું. એણે ચાંપાનેરના પથ્થરોમાં એવી કવિતા કોતરી જે આજે પણ આપણી સાથે વાત કરે છે. ચાલો એ સુવર્ણયુગમાં એક નજર કરીએ. અને એ સુવર્ણયુગનું સૌથી મોટું પ્રતીક, એનું નજરાણું છે અહીંની ભવ્ય જામા મસ્જિદ. આ નવા પાટનગરનું મુખ્ય આકર્ષણ, જે એના ઊંચા મિનારા અને અદ્ભુત જાળીકામ માટે આજે પણ પ્રખ્યાત છે. એની ભવ્યતાનો અંદાજો લગાવવો હોય તો બસ આ એક આંકડો જ કાફી છે: 172. આખી મસ્જિદની વિશાળ છતને 172 મજબૂત સ્તંભો પર ટકાવી રાખવામાં આવી છે. વિચારો, એ જમાનામાં આવું બાંધકામ કેટલું અદ્ભુત લાગતું હશે. પણ એની ખાસિયત ખાલી એના કદમાં નહોતી. એની અસલી સુંદરતા તો 2 અલગ અલગ સંસ્કૃતિઓના સંગમમાં છુપાયેલી છે. એક તરફ તમને ઇસ્લામિક શૈલીના ઊંચા મિનારા દેખાશે, તો બીજી તરફ ગુંબજ પર હિન્દુ મંદિર જેવા કળશ અને કમળની કોતરણી જોવા મળશે. આ ખાલી સ્થાપત્ય નહોતું, આ તો 2 અલગ દુનિયાનું મિલન હતું, જે ચાંપાનેરની સાચી ઓળખ બની. અને આ કલાકારી ખાલી જામા મસ્જિદ સુધી સીમિત નહોતી. આખા શહેરમાં નગીના મસ્જિદ જેવી ઝવેરાત અને કેવડા મસ્જિદ જેવા અનોખા બાંધકામો પથરાયેલા હતા. આખું ચાંપાનેર જાણે કે સ્થાપત્યનું એક જીવંત પ્રદર્શન બની ગયું હતું. પણ ઇતિહાસની એક કડવી સચ્ચાઈ એ પણ છે કે દરેક સુવર્ણયુગનો અંત આવે છે. તો ચાલો હવે એ જોઈએ કે આ ભવ્ય શહેર ખંડેરમાં કેવી રીતે ફેરવાયું અને પછી ફરીથી દુનિયાની સામે કેવી રીતે આવ્યું. આ ટાઈમલાઈન શહેરની આખી નિયતિ બતાવે છે. 1535માં મુઘલ બાદશાહ હુમાયુના આક્રમણ સાથે જ પતનની શરૂઆત થઈ. પાટનગર પાછું અમદાવાદ ખસેડાયું અને ચાંપાનેરને જાણે બધા ભૂલી ગયા. સદીઓ સુધી આ ભવ્ય શહેર જંગલની ચાદર ઓઢીને સૂતું રહ્યું. અને પછી 2004માં એને ફરીથી એક વૈશ્વિક ઓળખ મળી. તો હવે સવાલ એ થાય કે આ ખંડેરોમાં, આ જંગલમાં એવું તો શું ખાસ છે કે યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો? એમને અહીં શું જોયું? વેલ, એના મુખ્યત્વે 3 કારણો છે. પહેલું, આ એક અખંડ શહેર છે. મુઘલકાળ પહેલાંનું એકમાત્ર ઇસ્લામિક શહેર જે આજે પણ લગભગ તેના મૂળ સ્વરૂપમાં બચેલું છે. બીજું, અહીંનું અનોખું સ્થાપત્ય મિશ્રણ. હિન્દુ અને ઇસ્લામિક શૈલીનો આવો સંગમ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે. અને ત્રીજું,
અહીંની પાણીની વ્યવસ્થા, સદીઓ જૂની એન્જિનિયરિંગ જે આજે પણ બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. એટલે જ કહી શકાય કે ચાંપાનેર પાવાગઢ એ ખાલી પથ્થરોનો ઢગલો નથી, પણ ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસની એક જીવંત ગાથા છે. અહીં પાવાગઢની શક્તિ અને સુલતાન બેગડાની કલાદૃષ્ટિ બંને એકસાથે જીવંત થાય છે. આ કહાણી આપણને વિચારવા પર મજબૂર કરે છે નહીં કે આપણી આસપાસ આવી બીજી કેટલીય વાર્તાઓ છુપાયેલી હશે જે બસ કોઈના દ્વારા ફરીથી શોધવાની રાહ જોઈ રહી છે.